પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામેશ્વરમમાં 4 રોડ પરિયોજનાઓ સહિત દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સમુદ્રી પાંબન રેલ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન. રામેશ્વરમમાં જનસભાને સંબોધતા કહ્યું, તામિલ માછીમારોના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ. પાંબન બ્રિજ શરૂ થતાં જ વેપારને મળશે વેગ, યુવાઓ માટે રોજગાર માટેના નવા અવસરોનું થશે સર્જન. ભારતની મદદથી શ્રીલંકાએ 2 રેલ પરિયોજનાઓનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ દિશાનાયકે સાથે કર્યું ઉદ્ઘાટન. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે બંને રેલ પરિયોજનાઓને ભારત શ્રીલંકાની ગણાવી ઐતિહાસિક પહેલ. અમિત શાહે રાજસ્થાનના કોટરપુતલીમાં બાબા બાલનાથ આશ્રમમાં આયોજિત 108 કુંડલીય રુદ્ર મહામૃત્યુંજય મહાયજ્ઞની મહાપૂર્ણાહુતિ અને સનાતન સંમેલનમાં લીધો ભાગ. કહ્યું, પ્રકૃતિનું સંરક્ષણ અને સનાતનને જોડવાનો આવો પ્રયાસ મેં કદી નથી જોયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાના 4 દિવસીય પ્રવાસ પર રવાના. 2 દશક બાદ કોઈ ભારતીય રાષ્ટ્રપતિનો આ પ્રથમ પોર્ટુગલ પ્રવાસ. ભારતીય જનતા પાર્ટીનો આજે 46મો સ્થાપના દિવસ. પાર્ટી મુખ્યાલયમાં જેપી નડ્ડાએ કર્યું ધ્વજારોહણ. નડ્ડાએ કહ્યું, પાર્ટી જે કહે છે તે કરીને બતાવે છે. સફળતાની સાથે ભૂતકાળને યાદ રાખવો પણ જરૂરી. પીએમ મોદીએ કાર્યકર્તાઓને પાઠવી શુભકામના. અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેણાંક મકાનમાં ચાલતા એસીના ગેસના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. 2 લોકોના મોત, 10 વાહનો બળીને ખાખ. મોટા પ્રમાણમાં ગેસની બોટલના કારણે આગે લીધું વિકરાળ સ્વરૂપ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માધવપુરના ઘેડ મેળાનો કરાવ્યો પ્રારંભ. 5 દિવસ ચાલનારા આ મેળામાં 1600 જેટલા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે રજૂ. મુખ્યમંત્રીએ કહ્યું, માધવપુર આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર, લોકમેળો સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ. દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે રામનવમી. અયોધ્યામાં રામલલ્લાનું થયું સૂર્ય તિલક. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી રામનવમીની શુભકામના. તો રાજ્યમાં ઠેર ઠેર શોભાયાત્રા અને રામ ભક્તિના કાર્યક્રમોનું આયોજન. રાજ્યમાં આજથી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી. આજથી 2 દિવસ કચ્છમાં રેડ એલર્ટ, તો રાજકોટ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ. રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર. સૌથી વધુ રાજકોટમાં 43.9, ડીસામાં 43.3 ડિગ્રી, તો ભુજ અને અમદાવાદમાં નોંધાયું 43 ડિગ્રી તાપમાન. અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો કર્યો નિર્ણય. ટ્રેવિસ હેડ 8 રને આઉટ. ગુજરાત ટાઇટન્સની જીતની હેટ્રિક પર નજર. સિરાજે આઈપીએલમાં 100મી વિકેટ ઝડપી.